हम तो भाई जैसे हैं वैसे रहेंगे। हम तो भाई जैसे हैं
अब से कोई बात नहीं जो तुमसे ना होगी शुरू, अब से कोई राह नहीं जो तुम संग में न मुड़ूं। अब के अभी ये हो गया यकीन, ये जिंदगी मेरी हो गई तेरी। अब के अभी ये हो गया यकीन, ये जिंदगी मेरी हो गई तेरी। तुमसे ही तुमसे हर बात है जब तुम हो साथ। तुमसे ही तुमसे हर बात है जब तुम हो साथ। Wait for a sign, so I know your mind. Every day I look in the mirror and I see your face. The walls break down when you smile at me, and the world's much brighter than the one I see. As I wait for a sign, so I know your mind. Every day I look in the mirror and I see your face. The walls break down when you smile at me, and the world's much brighter than the one I see. ઋષિ અમારા દોશી પરિવારની આન બાન અને શાન છે. અમારી સંપૂર્ણ લાગણીનું મધ્ય બિંદુ, કેન્દ્ર બિંદુ એ અમારી ઋષિ છે. પરિવારની અંદર એક તંતુએ રાખવા માટેની એ અમારી એક જોડણી છે. પરિવારમાં એના આવવાથી એટલો ખુશીનો માહોલ થઈ ગયો. અમારી જિંદગીની જીવવાની જે ધારા હતી એ પણ બદલાઈ ગઈ, વિચારો બદલાઈ ગયા. એના આવવાથી વાતાવરણની અંદર ખુશી અને આનંદનો તરવરાટ થઈ ગયો. ખૂબ જ જીવનની અંદર અમારી દીકરી આગળ વધે, ખૂબ એના જીવનમાં વિકાસ કરે, ધર્મમય આરોગ્યમય એનું સંપૂર્ણ જીવન રહે, તથા સંપૂર્ણ રીતના પરિવાર અને સંબંધીઓ તથા મિત્રો સાથે ખૂબ જ સ્નેહભય એની જિંદગીની સફર રહે એવી અમારી અંતરની, અમારા દાદા દાદી તરફથી અંતરની શુભેચ્છાઓ, આશીર્વાદ છે અને ભગવાન સામે અમારી પ્રાર્થના પણ છે. થેન્ક યુ. मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। रात दिन तेरे लिए सजदे करूं, दुआएं मांगू रे मैं यहाँ अपने लिए, रब से तेरी बलाएं मांगू रे। आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला। आबोदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला। तू जो मिला लो हो गया मैं काबिल, तू जो मिला तो हो गया सब हासिल। हाँ मुश्किल सही आसा हुई मंजिल, क्योंकि तू धड़कन मैं दिल।
खुशी राह हूँ मैं तेरी, रूह है तू मेरी, ढूंढते तेरे निशान मिल गई खुदी। દ્રિશ્યુ અમારી દોશી ફેમિલીની આન બાન ને શાન છે. એ એટલી બધી નટખટ ચુલબુલી અને મસ્તીખોર ઢીંગલી છે અમારી. એ મોટાઓની એટલી કેર કરે છે, નાનાની બી એટલી કેર કરે છે. સવારે સ્કૂલે જાય તો દાદીને પ્રણામ કરીને જાય, અને એની નાની બહેનની બી એટલી બધી કેર કરે છે. બસ એ જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે અને ધર્મમય જીવન જીવે, ભગવાનમાં એને ખૂબ ખૂબ આસ્થા રહે અને ભગવાનની કૃપા હંમેશા એના પર વરસી રહે. બસ એવા અમારા આશીર્વાદ છે. ભગવાનની કૃપા અમારા પર વરસી રહે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે દ્રિશ્યુ, હેપી બર્થડે ટુ યુ. जो दिल से लगे उसे कह दो हाय 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 हाय, जो दिल ना लगे उसे कह दो बाय 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 बाय. आने दो दिल में आ जाने दो, कह दो मुस्कुराहट को हाय 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 हाय. जाने दो दिल से चले जाने दो, कह दो घबराहट को बाय 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 बाय. लव यू जिंदगी, लव यू जिंदगी, लव यू जिंदगी, लव मी जिंदगी. our most beloved daughter Drishu, diamond of my heart. જ્યારે એનો જન્મ 1 મહિના પ્રીટર્મ 30 મહિના થયો ત્યારે અમારા ફેમિલી માટે હેપીએસ્ટ મોમેન્ટ તો હતી જ, સાથે સાથે સરપ્રાઇઝિંગ પણ હતી, કારણ કે એને જે ડેટ સિલેક્ટ કરી એનાથી એનું એક આખું વર્ષ સ્કૂલનું બચી ગયું, વેસ્ટ ના થયું. એવો ટેલેન્ટેડ, કોન્ફિડન્ટ એન્ડ ફૂલ ઓફ એનર્જી તો છે જ, સાથે બહુ પોઝિટિવ અને નેચરની સોફ્ટ અને સેન્સિટિવ પણ છે. એને ફેવરેટ હોબી ટ્રાવેલિંગ છે, જે મારા ફેમિલી પર જ ગઈ છે, અને 4 થી 6 મહિના થાય ત્યારે હંમેશા જ એ કહે કે પપ્પા આપણે કેટલા ટાઈમથી ફરવા નથી ગયા, અને ટ્રીપ પ્લાન થવાથી બહુ ખુશ થઈ જાય. અને ટ્રીપના છેલ્લા દિવસે એનું રડવાનું આવે જ. એની બીજી એક બહુ પિક્યુલારિટી છે કે એની એજના કિડ્સ સાથે બહુ ઇઝીલી કનેક્ટ કરી લે છે અને ફ્રેન્ડશિપ બહુ જલ્દી કરી લે છે. એન્ડ વન મોર peculiarity about her is her cleanliness. She always insists me to keep everything neat and clean. Lastly, hope all her dreams come true and wishing her a very very happy birthday. Love you Drishi. What to say? Well, Drishu માટે તો આખી બુક લખી શકું છું. Drishu is my world. I can't imagine my life without her. My day starts and ends with her. અહીંયા બધા એવું કહે છે કે દ્રિશુ મમ્મા વગર નથી ચાલતું, પણ મમ્માને પણ દ્રિશુ વગર નથી ચાલતું. જ્યારે એ નાની હતી, આફ્ટર હર બર્થ, વેન વી ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ આઉટ ઓફ ઇન્ડિયા, તો અમે લોકો કહેતા હતા કે એ નાની છે તો એને ઘરે મૂકીને જઈએ. પણ હવે એ મોટી થઈ ગઈ છે તો મમ્મી પપ્પા કહે છે કે એને ઘરે મૂકીને જાઓ, પણ અમને નથી ફાવતું એના વગર. અમે એને જોડે લઈને જ જઈએ છીએ, બીકોઝ અમે લોકોને એવું થાય કે જેટલું અમે ફરીએ એટલે એન્જોય કરીએ એટલું એ પણ ફરે, બીકોઝ ધીસ લાઈફ ઇઝ ટોટલી ડેડિકેટેડ ટુ હર. And yes, she is very creative. She loves making new friends, doing adventure activities, and she is very caring. She always cares for all the people. And yes, lastly, she always wanted a sibling sister, and God gifted a beautiful little sister for lifetime. And then she will become a best friend.
સો ધીસ ઇઝ અ વેરી નાઇસ થિંગ. એન્ડ દ્રિશુ તો મારા જીગરનો ટુકડો છે જ, પણ હવે દ્રિયુ પણ છે. સો બસ બંને ખૂબ જ ખુશ રહે, જીવનમાં આગળ વધે એવી જ શુભકામના. હેપીએસ્ટ બર્થડે માય ડિયરેસ્ટ દ્રિશુ. લવ યુ બેટા. Hi Trishu, wish you a very happy birthday. ત્રિશી કે જેની દ્રષ્ટિમાં સૃષ્ટિ વસી હોય, પણ અમારી સૃષ્ટિ તો અમારી વાલી ત્રિશીમાં વસી છે. કાલની નટખટ ચુલબુલ નખરાળી ત્રિશી ક્યારે મોટી થઈ ગઈ એ અમને ખબર જ ના પડી. વાવ, ફુઆએ તો કેટલી સરસ વાત કરી. બટ ફિયા એન્ડ ત્રિશુનું બોન્ડ તો બેસ્ટ છે નહીં? કેમ કે ત્રિશુ તો ફિયાની કાર્બન કોપી છે. તને યાદ છે આપણે સાથે રમતા, કલરિંગ કરતા, રાઇડ્સમાં જતા એન્ડ નાસ્તા જોતા, કેટલી મજા કરતા નહીં? હવે તો તું તક્ષની બિગ સિસ્ટર થઈ ગઈ. આઈ વિશ કે તક્ષ, દ્રિશુ એન્ડ ધ્રુવની ત્રિપુટી વર્લ્ડ બેસ્ટ બને. ફિયા ફુઆ વિશ કરે છે કે તું લાઈફમાં ખૂબ 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 આગળ વધે એન્ડ ખૂબ પ્રોગ્રેસ કરે. ફૂફી લવ્સ યુ અ લોટ. બાય.